મહારાષ્ટ્રના પરભણીમાં થયેલા લાઠીચાર્જ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। દોષિતોને ફાંસીની સજા થાય તેવી ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવા માંગણીઓ કરવામાં આવી હતી। શાસન પ્રશાસન દ્વારા વહેલી તકે કાર્યવાહી કરી ન્યાય અપાવવા બાબત આવેદનપત્ર આપ્યું હતું। મહારાષ્ટ્રના પરભણી જિલ્લા પરમ પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રતિકૃતિમાં અજાણ્યા ટીખણખોર ઈસમો દ્વારા વિટંબણા કરાતા તે બનાવમાં રોષે ભરાયેલા આંબેડકરી જનતા દ્વારા થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અટક કરાયેલા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશી નાઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું હતું, જેથી કરીને પોલીસ દ્વારા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશી નાઓનું કસ્ટોડિયલ ડેથ હત્યા થઈ હતી અને જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડો અને આંખ આડા કાન કરવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ લાજ બચાવવા ગેરકાયદેસર રીતે હત્યાના બનાવમાં મિસગાઈડ કરી હત્યાના કાવતરાને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા અને પ્રશાસનના બેસેલા રાજકીય વગ ધરાવતા ઇસમો દ્વારા બનાવને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિટંબણા કાંડ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ ઇસમો તથા પડદાની પાછળ રહી રાજકીય વગ ધરાવતી હત્યાકાંડને દબાવવાનો પ્રયાસ કરનાર તમામ ઇસમો વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય બિનપક્ષપાતી ન્યાયિક સમિતિનું ગઠન કરી ન્યાયિક તપાસ કરી દોષિતો સામે એટ્રોસિટી એક્ટ તથા હત્યાના ગુનાની ન્યાયિક કાર્યવાહી ચલાવી દોષિતોને ફાંસીની સજા થાય તેવી ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવા માંગણીઓ કરવામાં આવી હતી। શાસન પ્રશાસન દ્વારા વહેલી તકે કાર્યવાહી કરી ન્યાય અપાવવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું। આજે અમે પરભણી જિલ્લામાં જે કાંડ થયું છે, જે સોમનાથ ભીમ સૈનિક જે છે અમારા સમાજના, તેમને જે 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવેલું હતું ને જે ટોર્ચર કરવાના આટલું ગંભીર ઈજા પહોંચી ગઈ હતી અને એમનામાં જ એમનું મૃત્યુ થઈ ગયેલું છે, તો અમારું એના પર જાહેર નિષેધ છે અને એક જ કહેવા માંગીશ કે ભારતના શાસન કરતા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી છે, એમનું જે શાસન ચાલે છે અને અમારા દલિત સમાજમાં બહુજન સમાજમાં જે અન્યાય અત્યાચાર થઈ રહ્યું છે એ જરૂરથી બંધ થવા જોઈએ છે। એ જ અમારી કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર સાથે માંગણી છે। મારી એક માંગણી છે કે જે મહારાષ્ટ્રની અંદર પરભણી જિલ્લામાં જે સોમનાથભાઈ સૂર્યવંશીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાની સામે ભારતીય સંવિધાનનું એક પોસ્ટર બનાવવામાં આવ્યું હતું કાચનું। એમાં એક અજાણ્યા ઈસમે પવાર કરીને 45 વર્ષીયના પવારના હસ્તે એને તોડવામાં આવ્યું છે। એ વખતે તાના સ્થાનિક લોકોએ આંદોલન કર્યો છે। એ આંદોલનકાળમાં જે આરોપીને માંગ કરી હતી કે આરોપીને આપણે જલ્દથી જલ્દ પકડવામાં આવે, પરંતુ એ આંદોલનના સમયમાં જે તાના રહેવાસી હતા એમાંથી સોમનાથ સૂર્યવંશી એમની ધરપકડ કરી ને પ્રશાસને પોલીસ પ્રશાસને મળીને એમના ઘરેથી લઈ ગયા છે અને એને એટલો ઢોર માર માર્યો છે। શહીદ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના પરિવારને સરકાર દ્વારા તાત્કાલિક 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે અને તેમના પરિવારમાંથી યોગ્ય વ્યક્તિને કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ભારતીય સંવિધાનની વિટંબના કરવાના બનાવમાં સામેલ તમામ ટીખણખોર આરોપીઓ સામે ભારતીય સંવિધાનના અપમાન બદલ તાત્કાલિક ભારતીય ન્યાય સંહિતાના કાયદા